હાય ફ્રેન્ડ્સ, આજે અમે જઈએ છીએ માંગરોળ. માંગરોળ જવા માટે દિયાબેન રેડી છે અને જો આગળ આગળ લઈને જાય. સામે રોડ દેખાય ત્યાંથી અમને રિક્ષા જડી જાય છે. રિક્ષા મળી જાય એટલે અમે રિક્ષામાં બેસી જઈએ. રિક્ષામાં બેસી દિયાબેન ઘડીક વાર મારી પાસે ઘડીક વાર માસી મેરે ને એમ જાતી હતી. એમ કરતા કરતા પૂગી ગયા માંગરોળ. માંગરોળ પૂગી ને રિક્ષામાંથી ઉતરી ગયા. રિક્ષામાંથી ઉતરીને આગળ હાલતા થયા. આગળ હાલતા હાલતા જોઈએ ને બજાર દેખાડીએ તમને બધાને. રિક્ષામાંથી ઉતરતા જ બસ સ્ટેન્ડ આવ્યો. બસ સ્ટેન્ડેથી પછી આયલું જવાનું આગળ આગળ. આ ધજામાં શું દેખાય તે કોમેન્ટ કરીને કહેજો મિત્રો. અહીંયા આવી જાય લીમડા ચોક. લીમડા ચોકમાં આજે હતો શુક્રવાર. શુક્રવાર હતો એટલે અમે શુક્રવારે જોવા આવ્યા હતા. અને શુક્રવારે આજે અમે જોઈએ અને તમને પણ દેખાડીએ. આજુબાજુના ગામડાવાળા હશે તો તેમને ખબર હશે કે માંગરોળમાં આજ શુક્રવારે ભરાય. જો મિત્રો બધાય કેવી રીતના આટા મારે છે અમારી જેમ. આટા મારતા મારતા જઈએ અને જોઈએ. દિયાબેન ઘડીક વાર કહે છે ઓલું જોઈએ નીકળીએ એટલે લેવું જોઈએ બધું. આગળ હાલતા હાલતા કપડા ને એવું દેખાય. સાધન ને આવતા હોય એટલે પછી નિરાતે આવીને જવું પડે. દિયાબેન ભેગા છે. અહીંયા ચોકમાં બધા બેસીને વેચતા હોય. કોઈને પણ જો શુક્રવારે કઈ લેવું હોય તો પૂગી જાય છો માંગરોળ. અહીંયા કપડા ને ચંપલ ને એવું મળે. પછી માંગરોળમાં એક જઈએ સેલ હતો તો અમે પૂગી ગયા સેલમાં. અહીંયા છે સાડી. દિયાબેન જાય છે મોર. હાલતા થઈ ગયા. જોઈએ દિયાબેન કાવલી સેલમાંથી આગળ આગળ હાલીએ તો શું જોઈએ. તમને પણ આ સેલ કેવો લાગે પણ કહેજો બધાય. આ કઈ મહિનો દિવસ છે. જો કોઈને આવવું હોય આ સેલમાં તો આવી જાય. જો તારીખ મને કઈ ખબર નથી. અહીંયા કપડા ને કટલેરી ને નાની મોટી વસ્તુ હતી બધી. કોઈને લેવું હોય તો આવી જાય સેલમાં માંગરોળ. ટાવર રોડવે છે. જો અહીંયાથી દયાબેન જોઈ છે મોર આગળ આગળ જઈને. આ સેલ કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટમાં કહેજો. હવે પૂગી ગયા ઘરે. સેલ જોઈને આવી ગયા ઘરે. દિયાબેન જાય છે મોર. આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ.